हेलो एवरीवन। लास्ट लेक्चरनी अंदर આપણે પરમાણુમાં એનમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની જે કુલ ઉર્જા છે એ કુલ ઉર્જા માટે જે સૂત્ર છે એની પણ ચર્ચા કરી। હાઇડ્રોજન પરમાણુ માટે પણ આપણે વાતો કરી અને એ જે સૂત્ર હતું એમાં En ઇઝ ઇક્વલ ટુ -21.68 इंटू 10⁻⁻19 जूल कहवाय डिवाइडेड बाय n स्क्वेर, अथवा तो આપણે En इज इक्वल टू -13.6 डिवाइडेड बाय n स्क्वेर इलेक्ट्रॉन वोल्ट जेटलू આપણે सूत्र મેળવેલું હતું। આજે આપણે થોડીક જે ઇલેક્ટ્રોનની જે સંક્રાંતિ છે એની આપણે ચર્ચાઓ કરીએ। એનું જે સૂત્ર છે એના ઉપર થોડી ચર્ચા કરી આપણે MCQની ચર્ચાઓ કરીશું। આપણે જોયું કે અધિતર્ક જે પરમાણુ બોરના પરમાણુ મોડેલના અધિતર્ક નંબર 3 મુજબ જો આપણે કહીએ તો જો ઇલેક્ટ્રોન વધારે ઉર્જાવાળી કક્ષામાંથી જો ઓછી ઉર્જાવાળી કક્ષામાં જો સંક્રાંતિ કરે તો ત્યારે એ ફોટોનનું ઉત્સર્જન કરે છે, અથવા તો એને અનુરૂપ ફોટોનને અનુરૂપ ઉર્જા એ બંને જે કક્ષાઓની જે ઉર્જાઓ છે એ ઉર્જાઓના તફાવત જેટલી હોય છે। તો આપણે એ અધિતર્ક નંબર 3ની ચર્ચાઓ કરેલી જ છે। આજે એના ઉપર આધારિત એક સૂત્રની પણ ચર્ચા કરીએ છીએ જેને આપણે રીડબર્ગનું સમીકરણ આપણે કહીએ છીએ। તો રીડબર્ગનું સમીકરણ જો લખવું હોય તો આ રીતે લખાશે Hν IF, જ્યાં I એટલે વધારે ઉર્જાવાળી જે કક્ષા છે એના માટે વપરાય છે અને F એટલે ઓછી ઉર્જાવાળી જે કક્ષા છે એના માટે। સો ઇઝ ઇક્વલ ટુ me⁴ અને ડિવાઇડેડ બાય 8ε0 સ્ક્વેર અને h સ્ક્વેર કૌંસમાં 1/nf સ્ક્વેર માઇનસ 1/ni સ્ક્વેર જેટલું થશે। તો આ જે ઇક્વેશન છે me⁴ ડિવાઇડેડ બાય 8ε0 સ્ક્વેર h સ્ક્વેર કૌંસમાં 1/nf સ્ક્વેર માઇનસ 1/ni સ્ક્વેર, જ્યાં વધારે ઉર્જાવાળી કક્ષા છે એનો ક્વોન્ટમ નંબર ni કહેવાશે। અહીં લખવું હોય તો લખી શકાય જ્યાં ni ઇઝ ગ્રેટર ધેન nf થશે। હવે જો ધારો કે અહીંયા આપણે જાણીએ છીએ C ઇઝ ઇક્વલ ટુ જે એફ લેમડા લખીએ એની જગ્યાએ ન્યૂ લેમડા છે તો ન્યૂ એફ અને લેમડા IF આવું લખી શકાય। સો અહીંયા ન્યૂ IF ઇઝ ઇક્વલ ટુ C ડિવાઇડેડ બાય લેમડા IF થશે। તો આ કિંમત અહીં મૂકી દઈએ HC ડિવાઇડેડ બાય અહીંયા લેમડા IF ઇઝ ઇક્વલ ટુ me⁴ ડિવાઇડેડ બાય 8ε0 સ્ક્વેર h સ્ક્વેર અને કૌંસમાં 1/nf સ્ક્વેર માઇનસ 1/ni સ્ક્વેર જેટલું થશે। હવે આ HCને અહીંયા લઈ આવીએ તો અહીંયા 1/લેમડા IF ઇઝ ઇક્વલ ટુ me⁴ ડિવાઇડેડ બાય અહીં 8ε0 સ્ક્વેર h અહીંયા h વડે ગુણી દઈએ તો h³ થશે અને આ C થશે અને અહીંયા આવશે 1/nf સ્ક્વેર માઇનસ 1/ni સ્ક્વેર। પરંતુ આ જે આપણા પાસે me⁴ ડિવાઇડેડ બાય 8ε0 સ્ક્વેર h³ ઇન્ટુ C છે એને આપણે રીડબર્ગ કોન્સ્ટન્ટ કહીએ છીએ। એટલે IF ઇઝ ઇક્વલ ટુ R અને 1/nf સ્ક્વેર માઇનસ 1/ni સ્ક્વેર થશે, જ્યાં R ઇઝ ઇક્વલ ટુ me⁴ 8ε0 સ્ક્વેર h³ ઇન્ટુ C ઇઝ equal to
જો આપણે લખીએ તો 1.097 ઇન્ટુ 10⁷ મીટર ઇન્વર્સ થશે. તો અહીંયા આપણા પાસે આ જે સૂત્ર છે એ મળે છે અહીં. હવે આ સૂત્ર વડે આપણે અહીં જે તરંગ સંખ્યા છે એ મેળવી શકાય, લેમડા પણ મેળવી શકાય, અને સાથે સાથે આ જે સૂત્ર છે એના ઉપરથી આપણે આવૃત્તિ પણ મેળવી શકાય છે. અહીં કહી શકાય કે એનઆઈ જે કક્ષા જે ક્વોન્ટમ નંબરવાળી કક્ષામાંથી એનએફ ક્વોન્ટમ નંબરવાળી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય ત્યારે ઉત્સર્જિત જે વિકિરણ છે એ વિકિરણ માટેની તરંગ લંબાઈ આપણે અહીંથી શોધી શકીએ. તો આ રીતે આપણે અહીં આ જે સૂત્ર મળેલું હતું એના ઉપરથી આપણે જે શ્રેણી છે એ બધી શ્રેણીની પણ આપણે ચર્ચા કરી શકીએ છીએ. દાખલા તરીકે અહીંયા જો NF = 1 હોય તો અહીંયા NI = 2, 3, 4 લખી શકાય અને અહીંયા લાઇમન શ્રેણી મળશે. અહીંયા જો NF = 2 થશે તો અહીંયા NI = 3, 4, 5 અને એ રીતે આપણને બામર એ જ રીતે બીજી શ્રેણીઓ પણ મેળવી શકાય છે. હવે બીજી એક જો ચર્ચાઓ અહીંયા જો આપણે કરીએ તો એમ કહી શકાય કે એની ધરાસ્થિતિ અને ઉત્તેજિત અવસ્થાઓની વાતો કરીએ. આપણે જાણીએ છીએ કે n = જે 1 જે છે એટલે જો સૂત્રની અંદર જ્યારે આપણે કિંમત મૂકીએ છીએ ત્યારે હાઇડ્રોજન પરમાણુ માટે પણ વાતો કરવી હોય તો આમ લખી શકાય કે હાઇડ્રોજન પરમાણુ માટે જો લખીએ તો En is equal to -13.6 divided by n² ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હવે n = જ્યારે 1 લેતા આપણે જોઈ શકાય છે કે અહીંયા E1 નામ આપી દઈએ તો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય છે. તો આ જે આપણા પાસે કક્ષા જે છે એ ન્યુક્લિયસની સૌથી નજીકની કક્ષા છે અને જો ન્યુક્લિયસની સૌથી નજીકની જો આ કક્ષા હોય તો એનો મતલબ એમ થયો કે એનું જે ઉર્જાનું મૂલ્ય છે એ લઘુત્તમ હોય અથવા તો આપણે એમ કહેવાય કે ઋણ મહત્તમ મૂલ્ય અહીંયા હોય છે. અને એ જે સ્થિતિ છે એ અવસ્થા જે છે એને ધરા અવસ્થા કહેવાય. અને હવે જો ધારો કે આ જે ધરા અવસ્થા છે એ ધરા અવસ્થામાંથી જો ઇલેક્ટ્રોનને જો આપણે મુક્ત કરવું હોય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે અહીંયા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એ ઉર્જા કુલ ઉર્જા ધારણ કરેલી છે. એને મુક્ત કરવું હોય તો +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપવી પડે કે જેને આપણે એની આયનીકરણ ઉર્જા કહી શકાય. એ જ રીતે એનની કિંમત આપણે અહીંયા 2 મૂકીએ તો 2² કરીએ અને -13.6 જો 4 કરી દઈએ તો -3.4. એ જ રીતે 3² કરીશું તો -1.51, 4² કરીશું તો એ જ પ્રમાણે -0.85 મળે. તો આ બધી કક્ષાઓમાંથી જો ઇલેક્ટ્રોનને દૂર કરવું હોય તો જેટલી માઇનસ ઉર્જાઓ હોય એની અગેન્સ્ટમાં જો એટલી પ્લસ ઉર્જા આપી દઈએ તો ઇલેક્ટ્રોન એ જે કક્ષાઓમાંથી એ મુક્ત થઈ જાય. હવે બીજી એક વાત આપણા પાસે ઉત્સર્જન ઉર્જાની વાતો આવશે. તો આપણે જોયું અત્યારે કે ધારો કે જો અહીં ધરા અવસ્થામાં જો ઇલેક્ટ્રોન પાસે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા છે. હવે ધારો કે n = 2 કક્ષામાં એ સંક્રાંતિ કરવી છે તો n = 2 જો ઇલેક્ટ્રોનને સંક્રાંતિ કરવી હોય તો એ જરૂરી જે ઉર્જા જે છે એ ઉર્જાને આપણે ઉત્તેજિત ઉર્જા પણ કહી શકીએ. દાખલા તરીકે જો આપણે ચર્ચા કરીએ તો n = જ્યારે 2 હશે ત્યારે એને પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય. n = 3 હોય તો એને દ્વિતીય ઉત્તેજિત અવસ્થા હોય અને n = 4 હોય તો એને તૃતીય ઉત્તેજિત અવસ્થા આપણે કહી શકાય. અને એ જ રીતે આપણે એમ કહેવું હોય તો એમ કહી શકાય કે એ અવસ્થામાંથી જે પહેલી n = 1 માંથી n = 2 માં જવા માટે આપણે એક ફોટોનનું શોષણ કરવું પડે કે જેનું મૂલ્ય એ બે કક્ષાઓની ઉર્જાના
તફાવત જેટલું હોય છે. તો આ વાત આપણા પાસે ખૂબ જ અગત્યની છે, જેને આપણે ઉત્સર્જન ઉર્જાઓ કીધી. હજુ એક વાત જો આપણે છેલ્લે જે વાતો કરી કે ડ બ્રોગલીની જે સમજૂતી પરથી આપણે જે કોણીય વેગમાન છે એનું ક્વોન્ટાઇઝેશન સમજેલા. હવે આ જે ક્વોન્ટાઇઝેશન જ્યારે આપણે સમજ્યા છે ત્યારે પહેલી એક વાત તો એ કે એ પરિસ્થિતિમાં જે ઇલેક્ટ્રોન છે એક તરંગ તરીકે વર્તે છે, આપણે એવી ધારણાઓ કરેલી હતી. અને ત્યારબાદ આપણે જોયું કે આરએનની જો કક્ષા હોય, એટલે કે આરએન જો કક્ષીય ત્રિજ્યા હોય તો એવા એનમી કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ જ્યારે એક પરિભ્રમણ જેટલું અંતર કાપશે, તો એટલે કે એના કક્ષાના પરિઘ જેટલું અંતર કાપે ત્યારે એ અંતર એ લેમડાના પૂર્ણાંક ગુણાંક એટલે કે એન લેમડા જેટલું હોવું જોઈએ. અને ત્યારે આપણે જે સૂત્રની વાતો કરેલી તો એ પણ આપણે અહીંયા સૂત્ર જોઈ લઈએ. તો આપણે લખતા હતા 2π/Rn = n લેમડા, જ્યાં લેમડા જે છે એને ડ બ્રોગલીની તરંગ લંબાઈ કહીએ છીએ. અને લેમડાનું જે ઇક્વેશન હતું એ લેમડા = h/ અહીંયા p લખીએ અને h/pની જગ્યાએ આપણે m/vn લખતા હતા. તો આ સૂત્રનો ઉપયોગ કરીને પણ ઇલેક્ટ્રોન જ્યારે એ તરંગ તરીકે વર્તે છે, એક દ્રવ્ય તરંગ તરીકે વર્તે છે, ત્યારે આ ડ બ્રોગલીની તરંગ લંબાઈ અને વેગમાન વચ્ચેનો જે સંબંધ છે તે આપણે લઈ શકાય. અને જો આપણે આ કિંમતો અહીંયા મૂકી દઈએ તો અહીંયા 2π અહીંયા Rn = nh/m/vn થશે. સો m/vn Rn = nh/2π, જેને આપણે અહીંયા L કહીએ છીએ, એટલે કે કોણીય વેગમાન. અને આમાં તમે જોઈ શકો છો કે અહીં જે n ટાઈમ્સ h/2π જે બોર્નનો અધિતર્ક નંબર 2 છે. તો આમ અહીં જો વિચારીએ તો અહીંયા કોણીય વેગમાન જે છે એનું ક્વોન્ટાઇઝેશન થયું. પણ એ ક્વોન્ટાઇઝેશન સમજાવવા માટે આપણે અહીં ડ બ્રોગલીની જે તરંગ લંબાઈ છે તેનો ઉપયોગ કીધો છે. અને સાથે સાથે ઇલેક્ટ્રોન એક તરંગ તરીકે વર્તે છે એવી ધારણાઓ પણ કરી. તો આ રીતે આપણે અહીં આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરના જે અગત્યના મુદ્દાઓ હતા એની આપણે વિસ્તારથી ચર્ચાઓ કરી છે. હવે આપણે એના ઉપર આ બધા જ મુદ્દાઓ પર આધારિત MCQની ચર્ચાઓ કરીએ. હવે MCQ નંબર 1, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા -e²/4πε0 હોય તો તેની ગતિ ઉર્જા કેટલી? તો અહીંયા આપણા પાસે જે ઓપ્શન આપેલા છે, આપણે ઓલવેઝ કહીએ છીએ કે પહેલાં આપણે જે માંગેલી છે તે કિંમત શોધવાની અને ત્યારબાદ ઓપ્શન જોવાના, તો એના લીધે કન્ફ્યુઝન નહીં થશે. તો અહીંયા જો ઉકેલ લખીએ આપણે તો આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા U = -2k થાય છે. માટે અહીંયા જો આપણે લખીએ ગતિ ઉર્જા તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અહીંયા k લખી દઈએ તો -u/2 થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં -1/2 ઇન્ટુ કૌંસમાં લખીએ -e² / 4πε0 થશે. તો અહીંયા જો જોઈ શકાય છે, માટે k ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ અને માઇનસ પ્લસ થશે. સો પ્લસ અને અહીંયા 4 દુ 8 એટલે e² / 8πε0 × r થશે.
તો અહીંયા તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા k ઇઝ ઇક્વલ ટુ E સ્ક્વેર ડિવાઇડેડ બાય 8πε0 ઇન્ટુ r. અને આપણે સૂત્ર પણ મેળવેલું છે. અહીંયા આપણે કુલ ઉર્જા પણ મેળવી શકાય, પણ કુલ ઉર્જા જો હોય તો આટલી જ હશે, પણ જવાબ કેવો આવશે? માઇનસ, કારણ કે k ઇઝ ઇક્વલ ટુ માઇનસ E, સો E ઇઝ ઇક્વલ ટુ માઇનસ k લખાશે. એટલે જેમ બને તેમ આપણે જે મુદ્દાઓ પર ચર્ચાઓ કરી છે એને ધ્યાનમાં રાખો તો આ જે દાખલાઓ છે તે એકદમ ઇઝી થઈ જશે. તો અહીં આપણો જે આન્સર જે મળશે એ અહીંયા બી છે, E સ્ક્વેર ડિવાઇડેડ બાય 8πε0 ઇન્ટુ r. હવે MCQ નંબર 2. બોરના અધિતર્ક મુજબ r ત્રિજ્યાની સ્થિત કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ખાલી જગ્યાને સમપ્રમાણમાં થશે. અહીંયા તમે જોઈ શકો છો કે જે r આપણને બતાવેલો છે કોણીય વેગમાન અને r વચ્ચેનો સંબંધ બતાવેલો છે. આપણે બોરનો અધિતર્ક 2 તો જાણીએ જ છીએ, અને એ મુજબ જો આપણે કહીએ તો ઇલેક્ટ્રોનનું જે કોણીય વેગમાન એ L ઇઝ ઇક્વલ ટુ NH/2π જેટલું હોય છે. તો પણ r સાથેના સંબંધો કેવા છે તેની આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ લખીશું બોરના અધિતર્ક મુજબ ઇલેક્ટ્રોન નું કોણીય વેગમાન, જો આપણે લખીશું L ઇઝ ઇક્વલ ટુ NH ડિવાઇડેડ બાય 2π. સો ઇમ્પ્લાઇઝ જો કરીએ તો L ઇઝ પ્રપોઝનલ ટુ N થશે. અહીંયા તમે જોઈ શકો છો. આ સમીકરણ નંબર 1 આપી દો, એટલે કે NH ડિવાઇડેડ બાય 2π એટલે h/2π ના પૂર્ણ ગુણકમાં છે, એટલે કોણીય વેગમાન એ n ના સમપ્રમાણમાં છે એમ કહી શકાય. હવે જે કક્ષીય ત્રિજ્યા r જે છે તમે ડાયરેક્ટ પણ સૂત્ર લખી શકો છો, પણ અહીંયા r નું સૂત્ર આપણે લખીએ પહેલાં તો આપણે જાણીએ છીએ n² h² ε0 πm E². z ઇઝ ઇક્વલ ટુ આપણે 1 લીધેલું છે અહીંયા, માટે આપણે જોઈ શકાય કે અહીંયા r જે છે ઇમ્પ્લાઇઝ કરીએ તો r ઇઝ પ્રપોઝનલ ટુ n² થશે. માટે અહીંયા આમ પણ લખાશે n² ઇઝ પ્રપોઝનલ ટુ r, સો n ઇઝ પ્રપોઝનલ ટુ √r થશે. તો અહીંયા આ જે બીજો જે ઓપ્શન આપણને મળે છે, અહીંયા બીજો સમીકરણ, એને અહીંયા મૂકી દઈએ તો સમીકરણ નંબર 1 અને 2 પરથી L ઇઝ પ્રપોઝનલ ટુ n છે અને n ઇઝ પ્રપોઝનલ ટુ √r છે, તો આપણે લખી શકાય માટે L ઇઝ પ્રપોઝનલ ટુ √r થશે. વેરી મોસ્ટ IMP અહીંયા જે આપણે MCQ છે અને એના ઉપરથી આપણે આ રીતે લખી શકાય L ઇઝ પ્રપોઝનલ ટુ √r થશે. હવે MCQ નંબર 3. હાઇડ્રોજન પરમાણુમાં દ્વિતીય કક્ષાની ત્રિજ્યા કેપિટલ R છે, તેની તૃતીય કક્ષામાં ત્રિજ્યા કેટલી હશે? હવે અહીંયા આપણા પાસે જે MCQ છે એમાં આપણે જાણીએ છીએ હાઇડ્રોજન પરમાણુમાં nમી કક્ષામાંના ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા, તમે અહીં આપણે ડાયરેક્ટ સૂત્ર જે Rn ઇઝ પ્રપોઝનલ ટુ n² પણ આપણે લખી શકાય, પણ અહીં આપણે શરૂઆતમાં આ રીતે લખીએ Rn ઇઝ ઇક્વલ ટુ n² h² ε0 πm
ઝેડની જગ્યાએ તો 1 થશે e સ્ક્વેર, અને એને ઇમ્પ્લાઇઝ કરીએ તો Rn ઇઝ પ્રપોઝનલ ટુ n સ્ક્વેર થશે. હવે દ્વિતીય કક્ષા છે એટલે અહીંયા R2 લખાશે. તો અહીંયા જો લખીએ તો દ્વિતીય કક્ષા માટે n ઇઝ ઇક્વલ ટુ 2 અને તૃતીય કક્ષા માટે n ઇઝ ઇક્વલ ટુ 3 લેતા અહીંયા Rn એટલે જો R3 લખીએ તો ઇઝ પ્રપોઝનલ ટુ અહીંયા 3 સ્ક્વેર થશે અને R2 ઇઝ પ્રપોઝનલ ટુ 2 સ્ક્વેર થશે. સો R3 by R2 is equal to 3 square divided by 2 square. So is equal to 9 by 4 થયો. અહીં આપણે જોઈ શકાય છે કે R3 અને ડિવાઇડેડ બાય, હવે દ્વિતીય જે કક્ષાની ત્રિજ્યા છે એ તો R2 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R છે એટલે અહીં આપણે કેપિટલ R લખીશું. સો R3 ઇઝ ઇક્વલ ટુ 9 by 4 ઇન્ટુ R થશે. તો અહીં જો 9 by 4 લઈ લઈએ તો 9 ડિવાઇડેડ બાય જો 4 કરીએ તો એ 2.25 થશે ઇન્ટુ R જેટલું થાય. સો R3 આ જવાબ મળશે. એટલે R3 એટલે તૃતીય કક્ષામાં જે ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ 2.25 ઇન્ટુ R જેટલી થશે, જે અહીં આપણા પાસે ઓપ્શન બી છે. તો આ રીતે આપણે જો ધારો કે અહીં જે થિયરીના મુદ્દાઓ જો ખ્યાલ હશે તો આ MCQ ઇઝી ગોઈંગ થઈ જશે. ચાલો MCQ નંબર 4 જોઈએ. હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ ઉત્તેજિત અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાંના ઇલેક્ટ્રોનની ઉર્જાઓનો ગુણોત્તર લેવાનો છે. હવે સૌપ્રથમ તો આપણે જો લખીએ અહીંયા તો હાઇડ્રોજન પરમાણુમાં nમી કક્ષામાંના ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા, તો આપણે En નામ આપીશું, ઇઝ ઇક્વલ ટુ માઇનસ me⁴ ડિવાઇડેડ બાય 8 એપ્સાઇલોન 0 સ્ક્વેર h સ્ક્વેર અને n સ્ક્વેર થશે. તો અહીંયા આપણા પાસે જો કિંમત લખવી હોય તો En ઇઝ પ્રપોઝનલ ટુ અહીંયા 1/n² થશે ઇમ્પ્લાઇઝ કરીએ તો. હવે પ્રથમ ઉત્તેજિત અવસ્થા માટે જો લખીએ તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા માટે n બરાબર 2 અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થા માટે n ઇઝ ઇક્વલ ટુ 3 લેતા. એટલે પ્રથમ ઉત્તેજિત માટે n બરાબર 2 લઈએ અને દ્વિતીય ઉત્તેજિત માટે n ઇઝ ઇક્વલ ટુ 3 લઈશું. માટે અહીં લખાશે E2 ડિવાઇડેડ બાય E3 ઇઝ ઇક્વલ ટુ, હવે 1/, અહીંયા જો આપણે લખીશું તો 2 સ્ક્વેર થશે ડિવાઇડેડ બાય 1/, અહીં 3 સ્ક્વેર થશે. સો ઇઝ ઇક્વલ ટુ 1/4 અને ડિવાઇડેડ બાય 1/9. સો 9 ઉપર જશે, 4 નીચે, સો 9/4 થયો. સો અહીં E2 બાય E3 ઇઝ ઇક્વલ ટુ 9/4 થશે.
એનો મતલબ કે અહીં 9/4 આન્સર થશે. અહીં આપણને ઓપ્શન સી આપેલ છે, માટે MCQ નંબર 4 આન્સર ઇઝ સી 9/4 થશે. હવે MCQ નંબર 5, લિથિયમ પરમાણુના n=5 કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું થશે? અહીંયા આપણને જો જોઈ શકાય છે એક n આપેલો છે, hની કિંમત પણ આપી નથી અને કોણીય વેગમાન જે છે એનું સૂત્ર આપણને આવડવું જોઈએ. એટલે ઇઝી છે MCQ. માત્ર ને માત્ર આપણને બોરના અધિતર્ક 2 મુજબ જો આપણે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન માટેનું સૂત્ર લખી દઈએ તો તે સૂત્ર ઉપરથી આપણે આ કિંમત મેળવી શકાય છે. તો જોઈએ. તો અહીં લખીએ nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન L = NH/2π. હવે અહીં n આપણને 5 આપેલા છે. સો 5 into h આપણે 6.625 into 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ પ્લાન્કનો અચળાંક છે. તો 6.625 into 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, અહીંયા 2 into 3.14. સો અહીંયા 10⁻34. હવે કેલ્ક્યુલેશન કરીએ તો 5 into 6.625 divided by 2 અને divided by 3.14. So answer is 5.27468. આ L આટલા જૂલ ઇન્ટુ સેકન્ડ થશે. તો અહીં આપણને જો આન્સર જે છે એ 5.27 into 10⁻, એટલે અહીંયા L is approximately equal to 5.27 into 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ લખાશે. તો અહીં MCQ નંબર જે 5 છે એનો આન્સર ઇઝ એ થશે 5.27 into 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. હવે MCQ નંબર 6, લાયમન શ્રેણીની પ્રથમ વર્ણપટ રેખાની તરંગ લંબાઈ લેમ્બડા છે, તો બામર શ્રેણીની પ્રથમ વર્ણપટ રેખાની તરંગ લંબાઈ ખાલી જગ્યા હશે. હવે અહીં કમ્પેરિઝન છે, એટલે કે લાયમનની પ્રથમ અને બામર શ્રેણીની જે પ્રથમ છે એના વચ્ચે કમ્પેરિઝન કરવાનું છે, એટલે આપણે ગુણોત્તર લેવો પડશે. જો ગુણોત્તર લેવું હોય તો પહેલાં લાયમન શ્રેણી માટે લખી દઈએ. તો આપણે લખીશું લાયમન શ્રેણીની વર્ણપટ રેખા માટે 1/λ is equal to r કૌંસમાં 1/1² minus 1/n², જ્યાં n is equal to 2, 3, 4. આપણે ટૂંકમાં પણ લખી શકાય છે. અહીંયા સમજૂતી લઈ રહ્યા છે એટલે પહેલાં પ્રથમની વાતો કરીએ તો હવે અહીં લખીએ કે પ્રથમ વર્ણપટ રેખા માટે
n ઇઝ ઇક્વલ ટુ 2 લેતા તો 1/λ1 ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1 માઇનસ 1/2 સો ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1 માઇનસ 1/4 સો અને λ1 ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે λ1 ઇઝ ઇક્વલ ટુ લેમડા છે માટે અહીંયા 1/λ સો 1/λ ઇઝ ઇક્વલ ટુ 4 માઇનસ 1 એટલે 3/4 ઇન્ટુ અહીંયા r થશે તો આ આપણને 1/λ મળે છે અહીં હવે બામર શ્રેણી ની વર્ણપટ રેખા માટે સૂત્ર હશે 1/λ ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/2² માઇનસ 1/n², જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 3, 4, 5... હવે અહીં પ્રથમ વર્ણપટ રેખા માટે n ઇઝ ઇક્વલ ટુ 3 લેતા 1/λ અહીંયા 1/λની જગ્યાએ બામર માટે છે માટે આપણે અહીં લેમડા આલ્ફા નામ આપી દઈએ જે બામર માટે છે એટલે અથવા તો તમે λ2 પણ અહીંયા લખી શકો તો ઇઝ ઇક્વલ ટુ 2 લખવું હોય તો 2 પણ લખી શકાય અહીંયા r કૌંસમાં 1/4 માઇનસ 1/3² એટલે 9 થશે સો ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/4 માઇનસ 1/9 સો ઇઝ ઇક્વલ ટુ જો આપણે લખીએ તો 1/4 એટલે 36 થશે અને 9 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 8, 9 માઇનસ 4 સોરી એટલે 5 થશે ફરી એકવાર જોઈ લઈએ આ 9 ચોક 36 છે અહીંયા 9 માઇનસ 4 થયા એટલે 5/36 થશે તો અહીં 1/λ2 આપણને મળે છે અહીં 1/λ તો આપેલું જ છે તો હવે આ સમીકરણ અહીંયા લખીએ પહેલાં 1/λ2 ઇઝ ઇક્વલ ટુ 5/36 આ સમીકરણ નંબર 1 લઈ લો આ સમીકરણ નંબર 2 લઈશું તો હવે સમીકરણ નંબર 1 અને 2 પરથી શું થશે કે 1/λ અહીંયા લખીએ ડિવાઇડેડ બાય 1/λ2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા પહેલાં તો 3r ડિવાઇડેડ બાય 4 આ રીતે લખાશે અને ડિવાઇડેડ બાય અહીંયા 5 અહીંયા r આપણો બાકી રહી છે r આવશે 5r અહીંયા પણ r આવશે 5r ડિવાઇડેડ બાય 36 છે તો 5r બાય 36 થયા આ રીતે આવશે હવે તમે જોઈ શકો છો કે આ r અને આ r કેન્સલ સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે આવી રીતે લખીશું 3/4 છે
ઇન્ટુ આ 36 ઉપર જશે આ રીતે, અને આ 4 છે તે નીચે આવશે, એ તો છે જ, એટલે 36 અને આ 5 અહીંયા નીચે રહેશે. ફરી એકવાર 1/λ ડિવાઇડેડ બાય 1/λ2 લખી દીધું, અને ઇઝ ઇક્વલ ટુ 3r/4, અને અહીં 5r/36 આ લો કે આટલે લઈ લો. હવે આ 3/4 લખી દીધું, અને આ અહીંયા 5 નીચે છેદમાં, અને આ અંશમાં જશે 36 થયો. હવે અહીંયા આ 9 4 ઝા 36 થયા, માટે 9 3 ઝા 27 બાય અહીંયા 5 થશે. સો લેમ્બડા આ 2 ઉપર જશે અને આ લેમ્બડા નીચે આવશે. લેમ્બડા 2/λ ઇઝ ઇક્વલ ટુ અહીંયા 27/5. સો ઇમ્પ્લાઇઝ કરીએ તો લેમ્બડા 2 ઇઝ ઇક્વલ ટુ 27/5, અને ઉપર આ લેમ્બડા થશે, એટલે 27λ ડિવાઇડેડ બાય 5 થશે. તો આ અહીં આન્સર થયો. લેમ્બડા 2 ઇઝ ઇક્વલ ટુ 27λ ડિવાઇડેડ બાય 5, જે અહીં આન્સર નંબર એ છે, એટલે ઓપ્શન એ થશે. એટલે આ રીતે આપણે અહીં જે બે વર્ણપટ રેખાઓની જે શ્રેણી છે, વર્ણપટ શ્રેણી, એનું કમ્પેરિઝન કરીને આપણે આ રીતે એકની જો લેમ્બડા તરંગ લંબાઈ કે આવૃત્તિ કે તરંગ સંખ્યા ખબર હોય તો એના ઉપરથી બીજાનું પણ આપણે કમ્પેરિઝન કરી શકાય છે.